જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ। આ જોઈ શકો છો દેશી ચૂલો ડબ્બાનો બનાવ્યો છે। સવારમાં મગ મેલ્યા છે, બાજુમાં બીજી સગડી છે, પણ આ ગેસ કરતા સારું ફટાફટ બની જાય। હવે કિસ્મતને ઉઠાડી આવશો। કિસ્મત, ગુડ મોર્નિંગ। કિસ્મત ગુડ મોર્નિંગ બોલ। બોલજે જય માતાજી કે जय माता जी। जय माता जी। ગુડ મોર્નિંગ કે गुड मॉर्निंग। હવે ઉઠો, ચા પી લો, ઉઠો। તું ચા મને ચા પીજો। मारा इधर से था मैं। તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। તો આપણે નાહી ધોઈને હવે ફ્રેશ થઈ ગયા હો, અને આ સાઈડમાં કિસ્મત આવે માટીવાળા થઈને અત્યારમાં તો માટીવાળા રમવાનું આવું રમવાનું કેવી થઈ તો જગજી ગીત ગાજી मंगला डिवड़ा मंगला जीत मंगला तालिया दशमनिया दी बस। જય માતાજી કે जय माता जी। ગુડ મોર્નિંગ। गुड मॉर्निंग। અમારો વિડીયો જોવાનું ચાલુ રાખજો। हमारे चालू रखते वीडियो બનાવવાનું નહીં, જોવાનું। जवानों चालू रखते। બ્લોગ જોવાનું ચાલુ રાખજો। અને આ સાઈડમાં પાણી ભરવાની તૈયારીઓ છે। પીપળા ભરે પાણી જતું રહીશું। હા તો ખાલી છે, હા ભરાઈ ગયું, બે બી ખાલી પડે। તો જવાનું આજ મારે કેમ દે ચો જવાનું કેમ દેખવા લાજ ચેમ કાઢે બા ઉભા એટલે એમ। કેમ્પની જે તૈયારી ચાલુ છે આપણે જોવા જાઓ ને તમને બતાવશું કે કેટલી તૈયારીઓ છે અને કઈ રીતના કેમ્પ બંધાણા છે અને કેટલી પબ્લિક હેડે બતાવશું। તો મિત્રો હવે આપણે જઈએ। અને તો જુઓ મિત્રો, હવે આપણે પહોંચ્યા હો પાલનપુર, અને પાલનપુર તમે સર્કલ જોઈ શકતા છો। આટલું ટ્રાફિક છે અત્યારે, અને હેડથી પબ્લિક આવે, અત્યારે પબ્લિક બહુ ઓછી છે, તમે જોઈ શકતા હશો। અને આપણે હવે જે જગ્યાએ ઊભા રહ્યા મોટા મોટા કેમ્પ પછી તમને બતાડશું, તો બ્લોગમાં જોડાયેલા રહેજો। તો જુઓ મિત્રો, આપણે પાલનપુર બજારમાં આવી ગયા છીએ, અને તમે જોઈ શકતા હશો લખેલું છે કષ્ટ ભજન સેવા કેમ્પ હનુમાન દાદાનો। તો મિત્રો આ સાઈડમાં તમે જોઈ શકતા છો આ રીતે કેમ્પ છે, અને બહુ મસ્ત કેમ્પ છે। તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો, આપણે જે મોટા મોટા કેમ્પ છે તમને બતાડવાના છે, બતાવશું, બરાબર। અને મિત્રો આ રીતે તૈયારીઓ ચાલુ છે, તો મિત્રો તમે જોઈ શકતા હશો। તો જો મિત્રો હવે આવ્યો છે મોટો કેમ્પ, તો આપણે કેમ્પ અંદર જાશું અને તમને કેમ્પ બતાડશું કઈ રીતનો છે। બહારથી તમે આ રીતે જોઈ શકતા હશો। તો જો મિત્રો આપણે કેમ્પના ગેટ આગળ આવી ગયા છીએ, અને હવે અંદર જઈને તમને કેમ્પ બતાડીએ કે આ રીતે છે। તો જો મિત્રો કે બહારથી આ રીતે સજાયેલો છે, બહુ સરસ મજાનો। અને હવે આપણે જાશું અંદર અને તમને બતાવશું।
તો મિત્રો જુઓ કે આ રીતે બહુ મસ્ત રીતે ડેકોરેશન કરી અને સરસ મજાનો બનાવ્યો છે. અને જો આપણે અંદર જાઓ ને તમને બતાડશું મસ્ત રીતે, તો બ્લોગમાં જોડાયેલા રહેજો. તો જુઓ મિત્રો, આપણે જલોત્રાથી આગળ આવો એટલે આપણને ધોરી કેમ્પ દેખવા મળશે. તો બહુ સરસ મજાનો કેમ્પ બનાવેલો છે. તો મિત્રો તમે જોઈ શકો છો બહારથી આ રીતે છે, અને આ સાઈડમાં સ્ટેજ પ્રોગ્રામ છે, અને પેલી સાઈડમાં છે આરામ, અને આ સાઈડમાં છે ભોજન વિભાગ. તો મિત્રો સરસ મજાનું આપણને આયોજન લાગ્યું છે. અને તમે જુઓ કે આ સાઈડમાં પણ લોકેશન બહુ મસ્ત આવે અને બહુ મસ્ત કેમ્પ બનાવે એમ. તો તમે જોઈ શકતા છો આ સાઈડમાં પહાડ છે એટલે બહુ મસ્ત દેખાય. તો મિત્રો આ રીતે તૈયારીઓ ચાલુ છે, અને તમે આ સાઈડમાં જોઈ શકતા હશો આપણે ગેટથી એન્ટ્રી કરો એટલે આ રીતનું લોકેશન આવે છે. તો જો મિત્રો વ્લોગ જોવાનું ચાલુ રાખજો, આપણે તમને કેમ્પ બતાડશું. તો મિત્રો જો આ કેમ્પ આવ્યો છે, આ પણ કેમ્પ આ રીતે છે. તો જો મિત્રો આપણે તમને કેમ્પ બતાડવા આજે આવ્યા છીએ, અને આપણે હવે પહોંચ્યા છીએ અંધારિયા નદી. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે અંધારિયા નદીનો રોડ. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે નદી, અને નદીની અંદર નાવે છે પબ્લિક. અહીંયા તો નાવે દૂર દૂર ઊંધી નાવે, તમે જુઓ. તો મિત્રો હવે બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે જે કેમ્પે ઊભા રહ્યા એ કેમ્પ તમને બતાવશું, અને કેમ્પની કઈ રીતનું આયોજન રાખેલું બતાવશું. તો જો મિત્રો આપણે હવે આવી ગયા જલિયાણા કેમ્પ, અને જલિયાણા કેમ્પનું તૈયારીઓ ચાલુ છે, તમને બતાડું. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. અને પહેલાં તો આવતી આપણે શંકર ભગવાનની મૂર્તિ, આપણે એમના દર્શન કરીશું, અને પછી આપણે જોઈશું કેમ્પ. તો જો મિત્રો આ રીતે છે શંકર ભગવાનની મૂર્તિ, અને તમે દર્શન કરી શકો છો. અને આ છે મિત્રો જલિયાણા કેમ્પ, તમે જાણતા જ હશો. તો જો મિત્રો, અને તમે દર્શન કરી શકો છો શંકર ભગવાનના. અને આ છે જલિયાણા કેમ્પ, તો તમે જોઈ શકતા હશો. અને આ રીતે તૈયારીઓ ચાલુ છે, અને સરસ મજાની રીતે તૈયારીઓ છે. અને પબ્લિક પણ મિત્રો અત્યારે આટલી ચાલી રહી છે, તમે જોઈ શકતા હશો. અને આ છે મિત્રો ભોજન વિભાગ પ્રસાદનો, અને બાજુમાં આવેલું છે આરામ વિભાગ. અને પેલી સાઈડમાં આપણે દેખી રહ્યા છો અહીંયા આવેલું છે સ્ટેજ પ્રોગ્રામની તૈયારી ચાલુ છે. તો જો મિત્રો આ રીતે તૈયારીઓ છે. તો જો મિત્રો આ રીતે તૈયારીઓ ચાલુ છે, બહુ સરસ રીતે તૈયારીઓ છે. અને તમે પણ મિત્રો આ કેમ્પે આવેલા હશો, અને આરામ પણ કર્યો હશે તમે. તો જો મિત્રો આ રીતે છે. અને હવે આપણે દર્શન કરીશું ગણપતિ દાદાના. તો જો મિત્રો આ છે ગણપતિ દાદાની મૂર્તિ, અને સરસ મજાની છે. આ રીતે મૂર્તિ છે, અને તમે દર્શન પણ કરી શકો છો. જય ગણપતિ દાદા. અને આ રીતે મિત્રો પહાડનું પણ લોકેશન આવે છે કેમ્પના સામેથી. અને મિત્રો જોઈ શકો છો તમે આ આરામ કેમ્પનું છે, એમાં અંબે માની મૂર્તિ છે. તો આપણે દર્શન કરીશું. જય અંબે માં. અને જો મિત્રો કે સ્ટેજ પ્રોગ્રામ છે, એની પણ મિત્રો તૈયારીઓ આ રીતે ચાલુ છે. તો જો મિત્રો હવે વ્લોગમાં જોડાયેલા રહેજો, આપણે મળીએ બીજા કેમ્પે. તો જો મિત્રો પહાડનું લોકેશન સરસ મજાનું આવે છે, અને આપણે જાશું બીજા કેમ્પે, અને તમને કેમ્પ બતાડશું. તો વ્લોગમાં જોડાયેલા રહેજો, અને જુઓ કે આ રીતે લોકેશન છે. તો મિત્રો તમે સામે જોઈ શકો છો બીજા કેમ્પનો ગેટ આવી ગયો છે, અને આપણે જોઈશું કેમ્પ.
તો જો મિત્રો બીજો કેમ્પ છે એમાં તિરંગા ડેકોરેશન છે, તો તમે જોઈ શકતા હશો અને સરસ મજાનો કેમ્પ છે. તો જો મિત્રો હજી તો કેમ્પની તૈયારી ચાલુ છે, એટલે પબ્લિક બહુ ઓછી ચાલે છે અને આપણે ડીસા આજુબાજુથી નીકળશે લગભગ 11:30ના વરઘોડું જોઈ અને પછી પબ્લિક બહુ નીકળશે. તો જો મિત્રો અત્યારે પબ્લિક બહુ ઓછી જ છે અને કેમ્પની સરસ મજાની સુવિધા ચાલુ છે. તો જો મિત્રો આપણે ડીસાથી આવ્યા દોતા ઊંધી, અને દોતા ઊંધીના જેટલા પણ કેમ્પ હતા તમને મિત્રો બતાડ્યા છે. તો મિત્રો જુઓ કે આ પણ આપણે છેલ્લો કેમ્પ છે દેખવાનો. તો આ કેમ્પ તમે જોઈ શકતા હશો કે આ રીતે કેમ્પની તૈયારી ચાલુ છે અને બહુ મસ્ત કેમ્પો છે મિત્રો હર્યા. અને જુઓ કે આ રીતે તૈયારી ચાલુ છે અને કેમ્પના અંદર તમે જોઈ શકતા હશો કે આ રીતે સતરીઓ લટકાડી અને બહુ મસ્ત રીતે દેખાય. તો જુઓ મિત્રો કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આપણે આ રીતના અલગ અલગ બ્લોગ આવતા રહીશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો. અને આપણી ચેનલનું નામ છે મિત્રો વિકે ઓફિશિયલ ડીસા. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો આપણે મળીએ નવા બ્લોગમાં. તો જય માતાજી, ત્યાં સુધી બધા